નમસ્કાર મિત્રો, આપણી સાથે આજે જે વ્યક્તિ છે આમ તો તેમના પરિચયની જરૂર નથી, પણ ઘણીવાર એવું થતું હોય છે કે 1000માંથી 999 વ્યક્તિ ઓળખતા હોય પણ એક વ્યક્તિ ન ઓળખતા હોય. તો એક વ્યક્તિ માટે એટલું ઇન્ટ્રોડક્શન આપું કે આપણી સાથે છે સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા, કે જેઓ તેમની બેબાક વાત કહેવા માટે જાણીતા છે અને હાલમાં જ ઘણા બધા અલગ અલગ પ્રશ્નોને લઈને સોશિયલ મીડિયામાં તેઓ અલગ અલગ પ્રશ્નોની સાથે તેઓ આવી રહ્યા છે અને એમનો ચહેરો જાણીતો બની ગયો છે. જગદીશભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ સ્વાગત છે. મારો પહેલો જ પ્રશ્ન એ છે કે વ્યક્તિ જ્યારે વાત કરતો હોય તો અમુકમાં જોઈએ તો એનામાં ફ્લો હોય, વાત કરે એટલે એ અનુસંધાનથી વાત કરે, પણ એ વાત ક્યારેક બોરિંગ હોઈ શકે. અમુક વ્યક્તિ એવા હોય કે ફોર્સથી વાત કરે પણ એ વાત પૂરી ન કરી શકે. તમારામાં બંનેનું મિશ્રણ જોવા મળે છે. આપ ફ્લોથી પણ વાત કરો છો અને ફોર્સથી પણ વાત કરો છો, તો આ બંનેનું કોમ્બિનેશન કેવી રીતના બન્યું અને ક્યાંથી આવ્યું? જુઓ, ફેબ્રિકેટેડ કોઈ વાત ન હોય ને તો તમે સિમ્પલી તમારી વાત કરી શકો છો. મારે તમે જે કાંઈ પ્રશ્ન પૂછો અથવા તો જે કોઈ ઇસ્યુ ઉપરની વાત હોય, જે મોટા ભાગે કરંટ ઇસ્યુ હોય છે, કરંટ ઇસ્યુ આપણે છાપું ચલાવીએ છીએ એટલે લગભગ આપણને થોડી ઘણી ખબર હોય. જે અમારે અભિયાન મેગેઝિનથી મેં કામ શરૂ કરેલું બોમ્બેમાં, તો ત્યારે બહુ સારી વાત સમજવા મળી હતી કે તમે જે છપાય છે એ સમાચાર લોકો વાંચે છે, પણ બિટવીન ધ લાઇન્સ એ કોઈ વાંચતું નથી. જે સત્ય હોય ત્યાં છુપાયેલું છે, બિટવીન ધ લાઇન્સ. હવે અખબારમાં આપણે છાપીએ તો છીએ ઓન રેકોર્ડ હોય તે, પણ આપણને ઓફ ધ રેકોર્ડની ખબર હોય છે કે શું નથી છપાતું અને શું છપાય છે. એટલે બધી જ વાતની ખબર હોવા સાથે અમે લાગતા વળગતા જે કન્સર્ન એના પીડિત હોય તો પીડિત અને શોષિત હોય તો શોષિત, પીડા આપનારા હોય તો તે, ટૂંકમાં ફરિયાદી અને આરોપીને બધા જ લોકોનો સંપર્ક કરી અને પછી ન્યુટ્રલ વ્યક્તિને પણ પૂછીએ 5 જણાને કે કોણ શું ને આમાં સત્ય શું છે. કારણ કે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરનારા બંનેનો પોતપોતાનું કંઈ વિઝન હોઈ શકે, અલગ અલગ એજન્ડા હોઈ શકે, પણ પછી ન્યુટ્રલ વ્યક્તિને પૂછ્યો એટલે કેક ના સાહેબ એમાં મૂળ આમ છે પણ એને આ વાઘા ફેરવવામાં આવ્યા. ઓકે, તો બધી જ વાત આપણે જાણીએ છીએ. એમાં લખી કેટલી શકાય, જે પ્રૂવ કરી શકાય તે. કારણ કે તમે જાણો એ બધું લખો પછી પ્રૂવ કરવાની જવાબદારી આપણી ઉપર આવે તો એ સંભવ નથી હોતું. છાપવું છે તો ઉતાવળિયું સાહિત્ય છે, તરતદાર ને મહાપૂન. હવે એમાં જો આડાઅવળું કંઈ તમે કરો તો ચડી બેસે કે ભાઈ તમે આ પુરવાર કરો, તમે કેમ ફલાણી વસ્તુ લખી. પણ જાણીએ છીએ એ બધું જ અમે ભેગું કરીએ, લાગતા વળગતાને પૂછી કરીને પછી જ્યારે કોઈ વ્યક્તિ આપણને પૂછે, જેમ કે આપ અત્યારે પૂછી રહ્યા છો કોઈ પણ ઘટના વિશે, તો એમાં જે છપાયેલી ઘટના છે તે જુદી ઘટના છે. નથી છપાયેલું અને સત્ય, જેને આપણે ઓફ ધ રેકોર્ડ કહીએ છીએ, એ ઓફ ધ રેકોર્ડ જ સાચામાં સાચું સત્ય હોય છે. ઓન રેકોર્ડમાં તો કંઈ દમ હોતોય નથી. એટલે હું કહું છું કે મારો એક આશય એવો રહ્યો છે, કારણ કે અમે ગળદિયા પાણાની જેમ આમ આગળ આવ્યા, કંઈ અમે કંઈ જાજુ બધું કંઈ ભણ્યા નથી કે જાજી બધી કોઈ અમારે એવી કોઈ મહત્વાકાંક્ષા નથી, પણ દરેક વસ્તુ હું તો સમજુ. તમે જો દુઃખી થયા હો ને તો તમને દર્દ સમજાય સાહેબ. એના માટે થઈને તમારે એક્ટિંગ કરવી ન પડે. દુઃખ હોવાની એક્ટિંગ કરો એ ન મેળ પડે. સ્વયંભૂ દુઃખી થયા હોય, સ્વયંભૂ તમને કોઈએ પીડા આપી હોય, સ્વયંભૂ તમે તંત્રનો આવો ઝેલ્યો હોય પરિતાપ, તંત્રથી માંડીને સરકારથી માંડીને જેનો હોય એનો, જેનો દબદબો, જેનો ઋતુઓ હોય, એ બધાનું તમે સહન કર્યું હોય અથવા તો બિલકુલ નજીકથી જાણ્યું હોય તો તમને વાસ્તવિકતાની ખબર પડે કે લોકો કેટલા બુદ્ધિશાળી હોય, શક્તિશાળી હોય, પોતાની વાત કઈ રીતે ઉલ્લુ બનાવીને, તંત્રથી માંડીને બધાને ઉલ્લુ બનાવીને સમાજ સામે કેમ પોતાનો વ્હાઇટ કોલર જે છે એ પેશ કરે, વાસ્તવિકતાની કેવી હોય છે, આ બધું અમે જાણીએ છીએ. એટલે આપણે થોડુંક ફ્લુઅન્ટલી બોલી શકીએ. ના, એટલે પૂછવાનું આપણે એ જ હતું કે જે આપની વાતમાં એક આક્રોશ નીકળે છે અને આક્રોશ જે છે એની સાથે સામાન્ય પબ્લિક, જેને આમ જનતા કહીએ, એને એવું થાય છે કે અમારો અવાજ છે. તો તમે પોતે પણ આવી ઘટનાઓમાંથી, અને ખાસ તો એ પૂછું તો આપણે મેં કોઈક ઇન્ટરવ્યૂમાં સાંભળેલું કે ભાઈ આપ મુંબઈ પણ ઘણા વર્ષો રહેલા છો, તો ત્યાંથી આપણે આ બધું જેને કહેવાય કે એક સિસ્ટમ આપની પાસે આવી છે. જુઓ, દુઃખ તો અમારો સહોદર રહ્યો છે. અચ્છા. દુઃખ, અમે તો ગરીબ ગામડામાં સોમનાથ વેરાવળથી દૂર પ્રાચી નામનું એક તીર્થ છે. 100 વાર કાશી 1 વાર પ્રાચી એવું કહેવાય છે. પાંડવોનું શ્રાદ્ધ ત્યાં માતા કુંતાએ કર્યું હોવાનું કહે છે. અને મોક્ષ પીપળો ત્યાંનો છે, મોક્ષ પીપળો. એમાં પાણી રેડો તો કહેવાય છે પિતૃનું તર્પણ થાય વગેરે. ત્યાંથી 5 કિલોમીટર દૂર અમારું ગામનું છે. હું અમારા ગામને આદર્શ પછાત ગામ કહું છું. એથી વધારે પછાત ક્યાંય હોઈ શકે નહીં. કારણ કે દુનિયાની તમામ જેને કહી શકાય ને, ખરાબી કહો તો ખરાબી, અથવા તો પીડિત કહો તો પીડિત, શોષિત કહો તો શોષિત, સમાજને કંઈ ખબર. હવે તો થોડુંક આ બધું મોબાઈલ યુગ છે એટલે ખબર પડવા માંડી. જેમાં હું તમને વાત કરું છું 30-40 વર્ષ પહેલાંની,
જે કોઈને સોમવાર પછી મંગળવાર છે એ ખબર ન હોય એટલી હદે પછાતપણું છે અમારા ગામમાં હતું. 4 ધોરણની નિશાળ હતી ને એક જ માસ્તર હતા અને એમાં બધાય ભણવાનું. અમે ખુદ ન્યા સુધી જ ભણ્યા છીએ, પછી આગળ ભગવાન જાણે. પણ આપે કહો છો એમ પછી અમે રખડતા ખટકતા તમે કહો એમ બોમ્બે ગયા મામા. અને બોમ્બેમાં અમે તો મજૂરી કરતા હતા કાપડ માર્કેટમાં. ત્યાં મોટામાં મોટી કાપડ માર્કેટ છે, MJ માર્કેટ છે, મૂળજી જેઠા, બહુ પ્રખ્યાત છે, એશિયાની સૌથી મોટી છે. એક છત્ર હેઠળ 1200-1500 દુકાન છે, એક જ છત્ર હેઠળ. તો ત્યાં નોકરી કરતા પણ ખબર નહીં કેમ એક વાંચવાનો શોખ હતો. ગમે તેમ હોય સૌથી પહેલાં છાપવું મેગેઝિન. હું ખારી સિંગ લઉં ધારો કે 20 પૈસાની, તો પહેલાં આખું વાંચી લઉં, પછી દાણો મોઢામાં નાખું સિંગનો. હવે એ બાય નેચરલ છે, એમાં કાંઈ આપણે કાંઈ ભણ્યા નથી, કંઈ મતલબ નહોતો કે આનું શું પરિણામ આવે એ ખબર નથી. પણ એ વાંચવાના શોખને કારણે મારો પગાર 900 રૂપિયા હતો, 700 રૂપિયા મારો પગાર ખર્ચો થાય છાપા મેગેઝિનમાં. તો શેઠને અમને એમ લાગતું આ પાગલમાં આમાં કાંઈ ફેર નથી. અને મને પૂછતા બી ખરા, ભાઈ શું તમે આ બધું વાંચો છો, શેનું આ બધું આ છાપા બાપા શું ભેગા કરો છો? ત્યાં જન્મભૂમિ પ્રવાસી આવતું, પછી ચિત્રલેખા આવતું, અહીંથી ફૂલછાપ વાયા ફ્લાઇટમાં આવે તો બીજે દિવસે ફૂલછાપ ત્યાં મળતું. આજનું ફૂલછાપ કાલ મળે. તો પણ હું કામ કે ગામડાના સમાચાર હોય ને એટલી વાંચો. અને દુનિયા જેટલું વાંચવાનું હોય બધું વાંચ્યા કરીએ ખાલી બસ. અને મને ખુદને ખબર નહીં, મેં કીધું અમે ભણ્યા નથી એટલે અમને એ ખબર નહીં કે આ વાંચન જે છે ભવિષ્યમાં આપણને કોઈ આખી બે આ લાઈન તો તમારી જાણ ખાતર સાહેબ કહીએ તો મૂર્ખ કોઈ ગણે. અમને એમ લાગે ત્યાં સુધી મારી માન્યતા, હું સ્વયં છાપું વાંચું છું. ફૂલછાપ આવતું હતું બાય ફ્લાઇટ. એ મને એના જે ત્યાં ભુલેશ્વર વિસ્તાર છે બોમ્બેમાં, ત્યાં એક સુરતી હોટલ હતી ને એની નીચે એક છાપાવાળો બેસતો. મેં એને કીધું ભાઈ છાપું ફૂલછાપ તમારે અહીંયા આવે છે કઈ રીતે? કારણ અમે તો ગામડાના માણસ, અમને કંઈ ખબર જ નથી દુનિયાદારીની કે આવી બધું તે આવી મોબાઈલ યુગ તો હતો જ નહીં. એણે કીધું પ્લેનમાં આવે. મને એમ થયું, તમે માનશો સાહેબ કે આ જગતમાં જેટલાય છાપા આવે છે, પછી જન્મભૂમિ પ્રવાસી હોય કે સવારનું બીજું છાપું આ લોકોનું હતું, મુંબઈ સમાચાર હતું જે તે સમયે, ગુજરાત સમાચાર તો પછી આવ્યું, પછી સમકાલીન શરૂ થયું. પણ એ બધા મને એમ હતું કે છાપા જે રીતે નીકળે બાય ફ્લાઇટ જ બધાને આમ નાખી જતા હશે. તમે વિચારશો આનો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ હોય, આનો કોઈ એડિટર હોય, આના કંઈ પત્રકારો હોય, કશી જ ખબર નહીં. અને પછી મને એક વિચાર એ આવે કે કોઈ એક માણસે લખ્યું ઉપર તંત્રી ફલાણાભાઈ, અને દુનિયાભરના હમણાં એક માણસ પહોંચે ક્યાં મને એ ખબર નથી કે આવું બધું હોય છે મેકેનિઝમ. એ જુદી ઘટના છે. પણ વાંચવાનો શોખ અતિશય હતો. એમાં કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટે ચિત્રલેખા છોડીને અભિયાન મેગેઝિન શરૂ કર્યું. એટલે મેં વળી પોસ્ટકાર્ડ લે. આમાં હું છે સલાહ અને ગાળ એ બિલકુલ આપવાની દરેકને ગમે, પાળવાની હોય નહીં. એટલે મેં પોસ્ટકાર્ડ લખ્યું ને બહુ એમ કે આવી રીતે નવા વિભાગો તમારે શરૂ કરવા જોઈએ ને મેગેઝિનમાં આવું હોવું જોઈએ ને. એમાં ચેતનાની ક્ષણથી માંડીને હાસ્ય લેખન સુધી, સ્પોર્ટ્સથી માંડીને ગતકડા સુધી બધું મેં કરેલું કે આવું હોવું જોઈએ. જે મેં ચિત્રલેખામાં સામાન્ય રીતે હું વાંચતો, મેં કીધું આવા વિભાગો હોવા જોઈએ એમ કરીને મેં લખ્યું. મૂળ તો મારા અક્ષર પ્રમાણમાં ઠીક થતા હતા સારા, બાકી બધું તો ઠીક, પણ અક્ષર સારા થાય એટલે કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટને માણસ જતો તો આવો કે અક્ષર જેના સારા હોય કે કોઈને પત્ર લેખન કરવું હોય તો કામ લાગે. ટાઈપ જેવા જ અક્ષર જે તે સમયે તો હતા. તો એણે મને પત્ર લખ્યો, ફોરવર્ડિંગ લેટર અમારી દુકાને. હું તો મજૂરી કરતો હતો કાપડ માર્કેટમાં, એટલે એણે ફોરવર્ડિંગ પત્ર લખ્યો કે ભાઈ રારા શ્રી જગદીશભાઈ મહેતા મુરબ્બી શ્રી. હવે હું 35 વર્ષ કેવો મુરબ્બી હોઈશ તમે સમજી લ્યો. તો મારી ઉંમર 17 વર્ષની હઈશ, 17-18 વર્ષની. રારા શ્રી કરીને લખ્યું. એને બિચારાને ખબર. પત્ર આવ્યો, મારા શેઠે જોયું કે કાંતિ ભટ્ટ છે, કારણ કે તો અમિતાભ બચ્ચન એ જમાનામાં કાંતિ ભીષ્મ પિતામહ. એટલે એને એમ થયું કાંતિ ભટ્ટ આને પત્ર લખે ને આ તો ગજબ કહેવાય. મને એણે કીધું જગદીશભાઈ આ શું છે તારું કે આ કાંતિ ભટ્ટનો પત્ર? એટલે મેં કીધું સાહેબ કે મસ્કરી કરી હોય સમજો, આપણા જેવાને તમે જાણો છો છે નહીં, આપણે શું પત્ર લખે? જોયું અંદર ફોરવર્ડિંગ લેટર તો તમે તાત્કાલિક મળી જાઓ આમ તેમ. મેં તો ખરેખર એમ કે એવું હોય નહીં કોઈ દી. આપણને તો કોઈ મસ્કરી કરી, બહુ વાંચીએ છીએ તો કોઈકને કે આ ભાઈને કંઈક ચડાવી મેં હશે ભાઈ મૂકી દીધું ને અમારા કામે ચડી ગયા. 15 દિવસથી વળી પાછો ફોરવર્ડિંગ લેટર આવ્યો અને એમાં આ જ વાત કરવામાં આવી તમને આની અગાઉનો પત્ર મળ્યો હશે આમ તેમ, તમે તાત્કાલિક મળવા આવી જાઓ. અને પછી મને એમ જોવાનું કંઈક જાડું થતું જાય છે, કંઈક લોચો તો છે. મેં બીતા કારણ કે હું દહીસરમાં રહેતો ઝૂંપડપટ્ટીમાં કાયદેસરની એને. હા, તો અમે રહેતા હતા એટલે મેં ત્યાં એક તૈયારી જમાનામાં અવડાવડા ફોન આવતા, આમ ડાયલ કરવાના, રૂપિયો ઉપરથી નાખવાનો. એટલે મેં કાંતિ ભટ્ટ સાહેબને એક ખૂણામાંથી ફોન કર્યો બીતા કે આવું હા હજી કાંઈક છઠ્ઠા મસ્કરી, કારણ કાંતિ ભટ્ટ અમિતાભ બચ્ચન અને આપણે વાંચીએ બધું સારું, એના તો દર્શને આપણા માટે દુર્લભ હતા. તો મેં ફોન કર્યો એટલે એણે કીધું મેં કીધું દહીસરથી જગદીશભાઈ બોલું છું. તો કે અરે હા કે જેના અક્ષર મોતીના દાણા જેવા છે એ જગદીશ બોલે છે ને, આવો કેમ તમે? મેં કીધું કે સાહેબ ખાલી અક્ષર જ છે હો, જે તમે મોહિત થાવ છો. હું તમને અક્ષર સિવાય કાંઈ નથી અમારામાં.
અને તમારો હંધોય ભ્રમ ભાંગી જાય, એના કરતાં આમનામ છે એ સારું છે. એ કે ના ના તમે આવી જાઓ કે. હું તો ગયો ત્યાં તો એ તો ઈંડળા ઉપર મૂળાના પાંદડા ખાતા હતા કાંતિ ભટ્ટ. એટલે હું ઘડીક તો જોયો, પહેલાં કીધું જગદીશભાઈ તો આવો આવીને પછી બોલો. મેં કીધું ઊભા રહ્યો, 2 મિનિટ ઊભો રહ્યો. મેં એને જોયા, પહેલાં તો કાયદેસર જેમ રામલલાના દર્શન ભગવાન મોદીએ કર્યા ને એમ, કારણ કે આ તો બહુ મોટી હસ્તી હતા, એમાં કોઈ શંકા નથી, બરાબર. તો કાયદેસર દર્શન કર્યા. મેં એમ કીધું ચાલે. પછી મને કે શું જુઓ છો જગદીશભાઈ? મેં કીધું કે કહેવત એક ખોટી છે, એ હું સાક્ષાત્કાર કરી રહ્યો છું. શું? મેં તો અમે તો એવું સાંભળ્યું છે કે સિંહ ખડ ન ખાય, આ ખાઈ કીધું. એમાંથી અમારી શરૂઆત થઈ અને પછી એને ગમ્યું. પછી હું એનો આમ જુઓ ને તો હું VVIP પટ્ટાવાળો અભિયાન મેગેઝિનમાં, કારણ કે કાંતિ ભટ્ટનો માનીતો એટલે મારી પાસે કોઈ પાણી ન માગે, પણ પોસ્ટ મારી પટ્ટાવાળાની આમ જુઓ તો. પણ હવે કાંતિ ભટ્ટનો ચહિતો માણસ એટલે કોઈ એમ નથી પાણી આપે પોતું મારી દે, પણ બાકી પટ્ટાવાળો જ કાયદેસર. અને મને એમાં કાંઈ વાંધો નહોતો. હું તો સમજુ જગતમાં કંઈક પણ શીખવા માટે થઈને કંઈક કરવું પડે, એમ અમારી આ જર્ની શરૂ કરી. મેં કાંતિ ભટ્ટનો ઇન્ટરવ્યુ કરવાની મને તક મળી છે જે તે સમયે મિત્ર દિનેશ ટીલવાના સહયોગથી, એટલે મને અંદાજ છે અને વર્ષોના ઇન્ટરવ્યુઝ પણ વાંચેલા છે. મારે આપને જગદીશભાઈ ખાસ એ પૂછવું છે કે અત્યારે આમ જોવો તો પ્રજાની અંદર કોઈક ને કોઈક પ્રકારના શાસન પ્રત્યે કે સમાજ પ્રત્યે કે આક્રોશ જોવા મળે છે. તો તમારી દ્રષ્ટિએ આપણે આમ જનતા છે, પબ્લિક છે, ખરેખર અત્યારે શું ચાહે છે? કેવા પ્રકારની વ્યવસ્થા ચાહે છે? જુઓ, પબ્લિક જે ચાહે છે એવું તો ક્યાંય સંભવ નથી સાહેબ. એ તો રામ રાજ્યમાં જ સંભવ બને, આ પાપી લોકોમાં આ સંભવ બને નહીં. એ શું કામ ન બને કહું. હું હંમેશા અનેક TV ચેનલમાં બી કહું છું, તમે પહેલાં આપણે આપણી જાતને ક્યાંક મૂકો, પછી તમે હું તમને વડીલ કે મિત્ર ગણું અથવા આદર આપું તો તમે મને આદર જ આપવાના કે બીજું કાંઈ. પણ હું તમને ગાળથી સંબોધિત કરું, તમે મને કઈ રીતે આદર આપો મને કહો. તો પ્રજા એટલે આપણે શબ્દ છે ને, જેમ જગતનો તાત લખો એટલે આખું ખેડૂતનું ચિત્ર બદલાઈ જાય. તમે છોકરી, ગર્લ, યુવતી એ બધું લખો અને દીકરી શબ્દ વાપરો, એનો એ પાત્ર છે. ખાલી શબ્દ ફેર થાય, દીકરી શબ્દ આવે એટલે આખી વાત ફરી જાય કે નહીં? આખો ભાવ ફરી જાય. એમાં આપણે કિસાન એટલે આપણે જગતનો તાતમાની સીધા પગે જ લાગવાનું મન થવા માંડે. એવી રીતના પ્રજા, ભાઈ પ્રજા નામની આપણે જે પ્રજાતિ છીએ એમાં તમારા આપણા 18 વાંકા છે સાહેબ. હું એમ કહું છું કે હું 10 વર્ષનો છે ત્યાં સુધી અમારી માવડીએ કીધું કે કંડક્ટર બસમાં પૂછે 6 વર્ષ કહેજે, શું કામ? અડધી ટિકિટ લેવાય. જોકે અમારી પાસે પૈસા નહોતા, એ જુદી વાત છે, પણ કેટલાક લોકો આવી રીતે પણ લાભ લે છે, પૈસા હોવા છતાંય. કહું છું અમારી પાસે તો હતા જ નહીં, ઊંચી પાછીના કરીને કોકને કાણે જવાનું થાય. તો 10 વર્ષનો હતો ત્યાંથી ગામડાની 35-40 વર્ષ પહેલાંની મારી માં, ગામડાની ભણેલા ગણેલા કાંઈ નહીં, એને એટલી ખબર પડતી હતી દાખલા તરીકે કે 6 વર્ષનો અડધી ટિકિટ છે એટલે છોકરો 7-8 વર્ષનો હોય તો 6 જ કહેજે એમ. એનો અર્થ એમ છે કે અત્યારે જે ટેક્સની ચોરી કરે છે આ ટેક્સની ચોરી છે, વન કાઇન્ડ ઓફ. પણ એ ગરીબી ને મજબૂરી હતી ને આ લોકો સિફતપૂર્વક કરે છે. આપણે ત્યાં સારામાં સારો CA કોણ કહી શકાય? તમારી બધી હરામની કમાણી જે છે એને બુદ્ધિપૂર્વક દાટી દે, ટેક્સ ભરવા ન દે, એ સારામાં સારો CA. તમારે સારામાં સારો વકીલ કોણ ગણાય? તમે ભયંકર ખૂન, લૂંટ, બળાત્કારથી માંડીને દુનિયાભરના પ્રપંચો કરી લ્યો, તમને છોડાવી દે એ મહાન. બોલો, તમે કોઈ વકીલને એવું બોર્ડ વાંચ્યું છે કે એક પણ નિર્દોષ માણસને હેરાન કરનારો પાપી છે ને એને તો હું સત્યાનાશ જ કરી નાખીશ? કોઈ સાંભળ્યું કે બોર્ડ? ખરેખર કોના હાટું વકીલ છે? વકીલ કાંઈ આવા માટે નથી કે તમે દરેક પાપીઓને બચાવી લેજો. ભલે અત્યારે એ લોકો કહે કે અમારો અધિકાર, આ છે બધા શબ્દોની રમત છે સાહેબ. એ જ મારો આક્રોશ છે. પ્રજા આમાંથી પીડાય છે એટલે કહું છું. વકીલો શું કે દાખલા તરીકે હું જ્યારે આવી દલીલ કરું TV ચેનલમાં ઝઘડા જેવું થયેલું, મેં એમ કીધું કે તમે કાળા કોટ પહેરીને શપથ બપથ તો ગીતાજી માની જેના લેતા હોવાના લ્યો છો, એ બધું છોડો. તમારું નાટક, તમારા નૈતિકતા જેવી કોઈ ચીજ છે કે નહીં? કે સામાન્ય રીતે તમને ખબર છે કે આ ગુનો ભાઈએ કર્યો છે, એમાં તો કોઈ શંકા નથી, તો એના વકીલ તમને એમ નથી ભાઈ સોરી હો ભાઈ. આ દાખલા તરીકે રાજકોટનો TRP કાંડ, હવે એમાં દીવા જેવું સ્પષ્ટ છે. SIT શું નિમવાની સાહેબ? તમે જબ્બો પહેર્યો છે એમાં મારે SIT શું નિમવાની મને કહો. જેમાં આ દીવા જેવું સ્પષ્ટ છે. રાજકોટની 18 લાખની જનતામાં 15 લાખ લોકોને ધાવણા છોકરાથી માંડીને ગલઢા ઉદીને અને પૂછી લ્યો TRP ઝોનમાં કોણ પાપી છે, બધાના કાટલા પકડીને હવ કયો કેમ છે. પ્રજાને કહો તો એ SIT પોતે જ છે, સમજી લ્યો. તો આ FIFA નથી ખાંડતી SIT. તો હું એમ કહું છું કે તમે લોકો વકીલ છો તો તમને ખબર છે કે એક માણસ ખૂન કરીને આવ્યો છે, સત્તાવાર છે, લાશ પડી છે, બધું ચાર્જશીટ થયું છે, એનું બધું પંચનામું થયું છે, તમારી નજરામાં ભાગ્યો છરી લઈને તમારામાં લોહીના ડાકા છે, બધુંય છે.
તોય તમે એનો કેસ લઈને જીતાડી દો ને પાછું છાપામાં આવે છે અમારે ત્યાં અને લખે પાછા એ કેવું વાત કહેવાય સાહેબ અંદર એવું લખે કે જગદીશભાઈ મહેતાએ પછી એમ કે ફલાણાભાઈ આવ્યા તો એને ઉપરાઉપરી 6 ઘા માર્યા, લોહીના ખાબોચિયામાં એ પડી ગયા, એને તરફડીને મરી ગયા, એનો કેસ આવ્યો, કેસમાં આમ થયું તેમ થયું અને વકીલે સંદિગ્ધ ફલાણી કલમ હેઠળ એને જગદીશભાઈને છોડાવ્યા કઈ રીતે હોય કે ભાઈ આરોપી જે ફરિયાદી હોય એને શું કીધું કે મને વાહામાં છરી મારી, તો છરી ખરેખર પેટમાં લાગી હતી, વાહામાં નહીં, એટલે નિર્દોષ. એટલે ભલા માણસ પેટમાં કે વાહામાં, મૂળ તો માણસ તો મરી ગયો ને. હવે આ છે ને દેખીત, આ તો જજે ખરાબ કહેવાય. એ આવી બાબતોમાં છોડે તો જજે કેવું છે દાખલા તરીકે જેને ખાધો છે, મેં છરી ખાધી તો હું કઈ સીસીટીવી કેમેરા મૂકીને જોઉં કે મને એક કામ કરો, 2 આ બાજુ મારજો, એક આ તરફ મારજો, અહીંયા એવું હોય એ તો જેમ મારે જાય ને હું સહન કરે જાઉં તો ભૂલી ગયો હું એને મને ક્યાં ક્યાં છરી મારી, અથવા તો છરી હતી કે બીજું કઈ હતું એ ભૂલી જાઉં તો કે તમે વાત શું કરી હતી, છરી મારી, આ છરી નથી, આ તો કોઈ તો છે, આ તો કોષ છે. એટલે ભાઈ કોષ છે કે ફોસ છે, મરી તો અમે ગયા કે બીજું કાંઈ. એટલે એ જે એને એ વાત છે નૈતિક, તો એટલે નૈતિકતાનું તો અધપતન સંપૂર્ણપણે પ્રજામાં પણ છે. શક્યતા છે હવે આમાં કઈ સુધારો થાય એવું તમને થાય સાહેબ? જો ગુરુકુલ પદ્ધતિથી શિક્ષા આપવામાં આવે આ દેશને, જે અગાઉ હતી સમયમાં ઋષિકુળોમાં હતી તેમ આજે ગુરુકુળોમાં છે કે ગુરુકુળોમાં જ તમારી વાત મેં વચ્ચે સોરી કરું છું પણ એના એવા ખરાબ સમાચાર આપણે સાંભળીએ છીએ. સાહેબ એવું છે, તમારે કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. 100 ગુરુકુલમાંથી 1 ખરાબ છે તો 99 સારા છે, એ જુઓ તો ખરી. બધા જ ખરાબ હોય તો પણ એ બાકી પછી શંકાના દાયરામાં આવી જતા હોય છે. બિલકુલ આવે, એ જુદી ઘટના છે. પણ સવાલ તો એ છે ને, હવે આમાંથી જ તમારો રસ્તો તો કાઢવાનો છે. આપણે પછી તમારે પરિવર્તિત થવું પડશે. સમાજનો સમય એ તો કઈ પલટાવી શકીએ એમ છીએ નહીં. જે સંસાર છે એ તો છે, અત્યારે વારો જ કળયુગનો હાલે છે, એનો વારો છે. સત્ય, દ્વાપર, ત્રેતા અને કળયુગ. આપણે નૈતિકતાની વાત કરીએ તો શાસ્ત્રોક્ત હતી, એને વૈજ્ઞાનિક પરીક્ષણની જરૂર નથી, પણ એનો વારો જ છે. પછી ક્યાં વાત રહી? તમને એમ લાગે દાઉદ સુખી કેમ ને દામોદરભાઈ દુખી કેમ? પણ જે કર્મને આધીન છે, તમે ઘઉંની કોઠી હોય આમ, એમાં ઉપર ઘઉં ભરો બરાબર, તો નીચેથી આમ ખોલો એટલે ઘઉં જ નીકળે. પછી અડધી કોઠીથી ઉપર પથ્થર નાખો તો નીકળે તો ઘઉં જ. તમને એમ થાય કે આ ઘઉં કા નીકળે? પથ્થર નાખીએ છીએ ને. આ દાઉદ છે, એના કર્મ તો પથ્થર જેવા છે, એને ઘઉં જેવી સુખ સુવિધા હો કામ, પણ ગાળો ઘઉં નો આવે છે જી. એણે પૂર્વના જે કર્મ કર્યા હોય એના ઘઉંનો ગાળો છે એટલે ઘઉં જ હાલ્યા કરશે. બેંકમાં મારી ખાતામાં બેલેન્સ છે તો હું તમને ચેક લેખા કરું, પાસ જ થઈ જવાના. જેથી બેલેન્સ ખૂટી તેથી 5 રૂપિયાનો હોય તો રિટર્ન થવાનો, ડખો થવાનો. એમ જેથી ઘઉંનો ગાળો પૂરો થાય, પથ્થરનો શરૂ થશે, પછી દાઉદે તમે જો રખડી જશે. અત્યારે આપણે બધા જાણીએ છીએ. જગદીશભાઈ કે આપણે કર્મ અને પ્રારબ્ધની વાત કરશું તો વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી છટકી જાય એવું બની શકે એમ. એને પોતાને જે પ્રયાસ કરવા જોઈએ. માનો કે આપણે ડેવલપ કન્ટ્રીમાં જઈએ, મને 2-3 વાર જવાની તક મળી છે, તો મેં જોયું છે આપણા જેટલા દંભી નથી, આપણા જેટલું ભગવાનમાં માનતા નથી, પણ છતાં પણ ઓનેસ્ટી દેખાય છે. તો આપણામાં ક્યાંક ને ક્યાંક એ કદાચ ગુણો બધા ઘટે છે. એટલે હવે એવો હું પ્રશ્ન નહીં પૂછું કે કયા સુધારા કરવા જોઈએ, જો આપને કોઈ ધ્યાનમાં હોય જુઓ સાહેબ કે થઈ શકે એવા. ધારયતિ ઇતિ ધર્મઃ. આપણે કોઈ લાંબી ટૂંકી વ્યાખ્યા નથી કરવી, કોઈને માળા નથી લઈ ઢીલા ટપ્પા નથી કરાવી દેવા. હું સીધી વ્યાખ્યા કરું, સુખની સીધી વ્યાખ્યા, હાવ સમાપ્ત, કોઈ કાયદો વ્યવસ્થા નહીં. હું તમને 1-2 એક્ઝામ્પલ એવા આપીશ કે આ જગતમાં સૌથી મોટી હમણાં રથયાત્રા નીકળે છે ને, સંપૂર્ણ શાંતિથી નીકળે એવું હમણાં વાત કરીશ તમને. પછી કહું, પહેલાં આ વાત ચીરી કરી લો. શું થાય છે સાહેબ સમજી લો. દરેક વ્યક્તિએ, પ્રત્યેક વ્યક્તિએ 2 વસ્તુ પહેલાં પાળવી જોઈએ. જેમ કે ને કે અસલી મજા તો સબકે સાથ ही आता है, ઓલી ટીવી ચેનલમાં ટેગલાઈન છે. તમે જેને આશ્રિત છુઓ, નાના હો ત્યારે માવતરને આશ્રિત રહેવાના, અને તમારે આશ્રિત હવે જે છે તે આપણા પતિ, પત્ની, છોકરા વગેરે, એ હવે આપણા આશ્રિત છે. આપણે પહેલાં ઓલાના આશ્રિત હતા. આ 2 જે કમસે કમ છે ને, પહેલાં એની જરૂરિયાત પૂરી કરો, ધેટ્સ ઓલ. બીજું બધું તમે જગતની આખી રહેવા દો. તમે જો સવારના પરમાં મોબાઈલ તમને ગુડ ફેસવાળા, ગુડ મોર્નિંગવાળા મોકલે, તમને એ વાંચીને લાગે કે સામેવાળો તો લગભગ ભગવાનનો જ અવતાર છે ને, મારા માટે તો આટલી વિશ કરે છે કે મને લાગે આનું ભગવાન સાંભળે તો તમારું અભરે ભરાઈ જાય. પણ એનો એ માણસ પાછો હું આપી ફોન કરું કે આ વિભાકરભાઈ ખબર છે ને, બહુ આવ્યા તો ધારે કે ભાઈ મને ખબર છે તો ખાલી આમ. એટલે આ દમ સમજી લો, આપણો રાષ્ટ્રીય રોગ છે દમ. આખા દેશમાં પ્રોબ્લેમ સૌથી મોટો હોય ને તો દંભ છે. આપણે પથ્થરમાં એટલે કે પાણામાં પૈસા નાખશું, માણામાં નહીં નાખીએ. આપણો દંભ છે સાહેબ. મને વિજય રૂપાણી ઓળખે કે નરેન્દ્ર મોદી ઓળખે કે તમે ઓળખો કે અમિત શાહ ઓળખે, હું એ ફાંકા ફોદારી કરતો ફરું. મારા બાપુજીને તમે પૂછ્યું બાપુજી ક્યાં છે? વૃદ્ધાશ્રમમાં. તો શું કામનું? એટલે
રામ ને સીતા બેઠા ને બે એકબીજાને ખાલી દલીલ કરી કોના ચરણ આ બધા પગે લાગે છે ને તો ઓલા સીતાજીએ હસી મજાકમાં તો લોકા ઓલી વાતો છે કે ભાઈ તમારા ચરણ છે ને મારે કારણે શોભે છે ને આણે કીધું મારા ચરણ તમારે કારણે પૂજનીય છે. તટસ્થ કોણ? લક્ષ્મણજીને પૂછ્યું ભાઈ તું તટસ્થ છો? કારણ કે લક્ષ્મણજી એવા તટસ્થ હતા કે માં જાનકીના પગ સિવાય એને કંઈ આખું દ્રશ્ય ક્યારેય જોયું નહોતું. તમે વિચાર એટલે પગનું પૂછ્યું લક્ષ્મણજીએ કીધું જુઓ નથી આપના ચરણ રઘુનંદન શ્રી રામના કારણે પવિત્ર કે પૂજનીય છે અથવા રઘુનંદન રામને કીધું કે હે મોટા ભાઈ નથી આપના ચરણમાં જાનકીના ચરણને કારણે પૂજનીય છે. આપ બંનેના ચરણ જે છે એ આચરણને કારણે પૂજનીય છે. તમે જે બોલો છો તે પાળો છે. રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય બચન ન જાય. તમે બોલ્યું પાળો છો એટલે તમે પૂજનીય છો. આપણે ત્યાં અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? આપણે તમને મારે કેવું કાંઈક હું હોઉં કાંઈક ડબલ સ્ટાન્ડર્ડ છે. આપણે ડબલ રોલ ફિલ્મમાં માંડ જોઈએ છે. આપણે પોતે બધા એવા છીએ હું કાંઈક દેખાઉં કાંઈક. એટલે સવાલ એ છે કે તમે જેને આશ્રિત છો તમારે જે આશ્રિત છે એ બેયનું પહેલાં ભલું જો તમે સર્ટિફિકેટ એનું લેવાનું હું કેવો છું દાખલા તરીકે. એટલે વ્યક્તિ તરીકે દરેક વ્યક્તિની વાત કરું છું. દરેક વ્યક્તિ કેવા છે ને એ હું તમે તમારા આસપાસના તમારે સંલગ્ન એવા પેલા પરિવારને પૂછી લઉં. તમારા સિસ્ટર વાઈફ દીકરા છોકરા માવતર જે હોય તે આ ભાઈ કેમ છે એ જો સર્ટિફિકેટ આપે ને કે ભાઈ બેસ્ટ માણસ હો બિચારાથી મન તો સમજવું તમે જગતના શ્રેષ્ઠ માણસ. બાકી તમારે આખું દુનિયા તમને બોલે માવતર તમારા હૃદય મતલબ શું? એટલે આપણે દંભ હિન્દુસ્તાનમાં બહુ જ છે સાહેબ. આપણો એનો એટલા માટે ઉદ્ધાર નથી થતો. આપણે ભારત મહાન એટલે નથી કોઈને તમે જુઓ દેશ મહાન એવી વાત છે. તમે વિચાર કરો મણિપુરમાં જે હળગે છે તો અહીં તો કોઈને કંઈ થતું નથી. અહીંયા હળગે છે મણિપુરને કંઈ થતું. એટલે દેશ એક છે કે બીજો કોઈ છે? આપણે અહીં ટીઆરપી ઝોનમાં આમ થઈ ગયું તો મહારાષ્ટ્રમાં કોઈને કાંઈ નથી. મહારાષ્ટ્રમાં હળગે ગુજરાતને કોઈને કાંઈ નથી. હંધાઈને ટેક્સ ચોરી કરવી હંધાઈને એમ થાય છે કે મને મારા છો તમે હું વાત કાયદાની કરતો આગળ મને ફોન આવે ઘરેથી કે પોલીસવાળાએ પકડ્યો છે તો એ મારું નામ બતાવશે ને કે મારે નામ બતાવવાનો વાર આવે. હું કેમ એમ નથી કહેતો કે ભાઈ જો 50 રૂપિયા ખોટ દંડ તમે રોંગ સાઈડમાં હતા તમે તાર દંડ ભરી ગયો આજ પછી જિંદગીમાં રોંગ સાઈડમાં જતા નહીં એવું હું નહીં આપું. હું ઓળખો જ મને હું કોણ છું આવું બધું ડીંડક તો ચાલે જ છે. એટલે આ દ્વિધારી જે વાતો છે ને એને કારણે આપણો મેળ નથી પડતો છે. તો આ ભાવની વાત કરી તો એક આપણે આ ટેકનોલોજીના કારણે કારણ કે પહેલાં આપણે ભાવની સાથે જ જીવતા બધા સાથે રહેતા થોડું એક ભાવનાત્મક હતું. હવે ટેકનોલોજી આવી ગઈ એના કારણે તમને લાગે છે કે આપણે આ લાગણીઓ ઓછી થઈ ગઈ? તમે કીધું મણિપુરમાં શું થાય આપણે ફેર ન પડે અહીંયા શું થાય એને ફેર નથી પડતો ને તો બહુ દૂરની વાત કરી. ઘણીવાર આપણે ફેમિલીમાં કે મિત્રોમાં ફેર નથી પડતો બધા જોતા હોય છે. તમને શું લાગે ટેકનોલોજી જે કારણરૂપ છે? ના ટેકનોલોજી તો સારી છે. ટેકનોલોજી હોવી જોઈએ પણ આપણા ખામી આપણા પાયામાં સંસ્કાર. આપણે ઘણી વખત કહીએ કે માવતર કંઈ પાછળ તો આવે નહીં પડછાયાની જેમ આ યુગ અત્યારે એવું થઈ ગયું છે. એ એના બે છેડા ભેગા કરવામાં હોય. તમે હું ગોદડું ઓઢીને શું જોઉં છું મોબાઈલમાં તમને જવાન દીકરી સૂતી હોય ઘરમાં તમે મર્યાદા લોપાય નહીં એટલે એને તમે ડિસ્ટર્બ તો ન કરો. હવે તમે ગોદડું ઓઢીને શું જોવે છે શું ખબર પડે મને કહો? મોબાઈલમાં શું નથી આવતું? અહીંયા ડોંગરે મહારાજે આવે છે, મોરારી બાપુ આવે, રમેશ ઓઝાએ આવે છે, સતીદાન મહારાજે આવે છે, અબ્દુલ કલામે આવે છે, સેન પિત્રોડાએ આવે છે, બધાય છે. પણ મારે કંઈક જોવું જુદું તો એનું તમે ગોદડું ઓઢીને હોઈને જોવું તો કેમ દીકરીને પૂછાતું તો છે નહીં. જવાન દીકરી કારણ કે જવાન દીકરીનો વાત નથી. ઉંમરનું કામ કરે અને બાકી વાતાવરણ એનું કામ કરે. જંગલમાં ઝાડવાને કોણ પાણી પાવા જાય છે? ભેખભૂર થઈ જાય છે ને સૂર્યનો તાપે નીચે આવવાનું એટલી બધી ડાળીઓ પ્રસરી જાય છે. કોણ એનું મિકેનિઝમ કરે? કશું જ નહીં. કુદરત શું કામ નૈસર્ગિક એટલે નિયતિ એનું કામ કરે. તમે આપણે બધા તથાકથિત રીતે ભણેલા ગણેલા છીએ. પશુ પક્ષીને કોણ કહે છે? તો એને એ છોકરાને જન્મ આપે છે ને એની ક્યાં શિક્ષણ સેક્સ એજ્યુકેશન એને કોણ આપે છે? મને કહો. આપવું પડે છે કે સાંભળ્યું કે બલકે આપણે વધુ દુરાચારી છીએ. એ લોકોમાં તો દુરાચારી નથી ગણાતા. એટલે હું આપને કહું છું કે આપણી ખામી જે સૌથી મોટી છે ને એ આપણા શિક્ષણમાં છે સાહેબ. આનો ઉકેલે એક છે ને ભવિષ્યમાં કરે છૂટકો છે નહીતર આપણે દુઃખિત થયા કરશું. જે મદ્રેસામાં ધર્મનું શિક્ષણ આપે છે તમે લક્ષ્મી સાહેબ ફટાકડા જુઓ છો, બોમ્બે જુઓ છો, ગણેશ સાહેબ બીડી પણ છે, છત્રપતિ શિવાજી બીડી પણ છે કે અલ્લાહ સાહેબ બીડી કાઢી જોતી છે કે અલ્લાહ સાહેબ બૂટ બીડી ફલાણું ઢીકણું કઈ અલ્લાહ સાહેબ કાઢી જોતી. તો પેરિસમાં કાર્ટૂન ત્યાં આપ જાણો છો. હવે તમે એને જો ધર્મ જનૂની કહો તો તમારો વાંક છે. ધર્મ જનૂની નથી. એ સાચી વાત હોવી જોઈએ. તમને તમારા અચ્છા તમે ધર્મનું કહો તો એને તમે કટ્ટર કહો છો. તમને કોઈ ગાળી દે તો તમારો પીતો હું કામ હટી જાય છે?
જો તમે એમ કહો કે ભાઈ એ ધર્મજનોની ને કટ્ટરવાદીઓ છે ઓકે, તો તમને હું ગાળ દઉં તોય કાંઈ ન થવું જોઈએ ને. તો આ દંભ જ આવ્યો ને રાષ્ટ્રીય. બિલકુલ કહું છું, પણ તમને સ્પર્શતું નથી. મારે રાધા કૃષ્ણને પૂજવા છે, પણ મારી દીકરી કે મારી બેન કોઈ કૃષ્ણને પ્રેમ કરે એ મારે મેળ નથી પડતો. તમે વિચાર કરો, દંભની ચરમસીમાએ જુઓ. રાધા કૃષ્ણ છે લવ મેરેજ કરેલા એ જમાનામાં હતું જ ને. તમે જાણો છો કોઈ એંગેજ મેરેજ હતા નહીં, એરેન્જ મેરેજ તો હતા નહીં, બાકાયદા લવ મેરેજ છે. અને એ જમાનામાં તમે જુઓ ઓખા હરણ શું છે, એ અત્યારે કિડનેપ કરે તેમ જ. તો એ કર્યું જે તે સમય. તમે ઓખા હરણ બધા વાંચે ને બધા વાહ 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 કરે, ધૂન ભજન કરે, અબીર ગુલાલ કંકુ. તમારી દીકરીને કોક લઈ જાય, કારણ કે તમે તમારી દીકરીને પૂછતા નથી કે તમને શું ગમે છે. દાખલા તરીકે એ પ્રકારની જે વાતો છે એમાં ખામી શું છે, પહેલા જમાનામાં જે શિક્ષણ ગુરુકુલ પ્રથા હતી ને એમાં તમને કેળવણી મળતી હતી, શિક્ષણ નહીં, ચરિત્ર ઘડતર. બિલકુલ. તમે અત્યારે શું થાય છે, ખાલી ચિત્રમાં તમને બધું થાય છે, ચરિત્રમાં નહીં. ચહેરા બદલાય છે, ચરિત્ર નથી બદલાતા. ઓલામાં કેળવણી હતી, તમને શ્રેષ્ઠ નાગરિક બનાવીને સમાજમાં પેશ કરતા હતા. અને એવા નચિકેતા યુવાન પેશ કરતા હતા કે મને બધી જ ખબર હોય, સારું શું ને ખરાબ શું. ખરાબની ખબર ન હોય ન કરવું એમ નહીં, બધી જ ખબર હોય મને, પણ નથી કરવું એ પણ મને વધુ ખબર હોય. આ કરાય નહીં એમ કહું છું. માને માં જ કહેવાય, ફાધરની વાઇફ ન કહેવાય. આટલી સમજણ એ કેળવણી આપે. ધીસ ઇઝ માય મધર એમ કહો તો સારું લાગે ને. ધ વાઇફ ઓફ માય ફાધર એમ કહો સારું લાગે? ન લાગે. રઘુનંદન શ્રી રામ અને માં જાનકી એમ જ કહેવાય. ધ સીતા ઇઝ ધ વાઇફ ઓફ લોર્ડ રામા. એવું બધું ન હાલે, એ મજાય નહીં. જે શોભતું હોય શોભે. એટલે આપણે દંભને પાળી રહ્યા છીએ. ગુરુકુલ પદ્ધતિમાં કંઈ ઢીલા ટપકા નથી કહેતો, એ હવે કોઈ કરતાય નથી. તમારી જાણકાતર કમસે કમ તમે નિર્વ્યસની રહ્યો, શક્ય એટલા. પાછું બધું નથી કહેતો આપણે ગાંધીથી જાવ એમ, શક્ય એટલા નિર્વ્યસની રહ્યો. અને તમને સંસ્કારયુક્ત થોડુંક શિક્ષણ મળે. 2 ડિગ્રી ભલે તમારી પાસે ઓછી હોય, પણ તમે શ્રેષ્ઠ માણસ હશો કમસે કમ, તો તમને લોકોએ ચાહશે. ગુલાબના ફૂલમાં કાંટા છે, પણ ગુલાબ છે તો બધા એને કમસે કમ વેલકમ કરે છે. કોઈ એના કાંટા ઉપર જોતું નથી. તો વાત એ છે કે એવું શિક્ષણ આપણા પાયામાં નથી, અને માવતર પાસે અત્યારનો યુગ પ્રમાણે ટાઈમ નથી, એટલે આપણે આ સત્યાનાશને હારે આવીને ઊભા છીએ. આપ અષાઢી બીજની કંઈક વાત કરવા નતા. જી, અત્યારે હમણાં અષાઢી બીજની રથયાત્રા નીકળશે. તમે વિચાર કરો, રથયાત્રાનું તમે આખું કવરેજ જ્યાં પણ થતું હોય ત્યાં જોજો. છાપાની વાત કરું છું, પ્રિન્ટ મીડિયામાં. આટલા હજાર પોલીસ ને આટલા હજાર ઢીકણા, આટલા સીસીટીવી કેમેરા, આટલી લાઠીઓ, આટલી ઘોડા, આટલા ગધેડા. એટલે આ રથયાત્રા છે કે યુદ્ધ યાત્રા છે? આ છે. અને તમને ખબર છે, માની લો કે આટલું બધું કરવું પડતું હોય તો ઘોડું એવું ભગવાન ખુદ હોય. જો આમાં 2 વસ્તુ થાય છે. એક વખત તમે જો ભગવાન અમારો રક્ષક છે, હવે એની રક્ષા હાટું તો આખું ગામ માથે લેવું પડે ને, રાજ્યભરમાંથી પોલીસ તેડાવવી પડે ને. તમે જુઓ તો અધર શ્વાસ એ પાસ થઈ જાય અમુક એરિયામાં, અને વળી પાછા વાસ્તે ખાતે જગન્નાથ મંદિર પર થઈ હાશકારો થાય, તો એમાં આપણે બેધારી વાત નથી. ખરેખર તો ભગવાન નીકળે તો નૈસર્ગિક રીતે ન નીકળવા જોઈએ. આ જન્માષ્ટમી ગામે ગામ ઉજવાય છે, ક્યાં કાંઈ થાય છે નથી. ટેસડા કરતા બધા આખે ગામે ગામે એને તમે જુઓ તો મટકી બાંધે, દહીં નાખે છે, લીલા લહેર કે ક્યાં કોઈ જીઆર બાર પાડે છે? કોઈ નહીં. હંદાય નંદગર આનંદ ભયો. એવું શું કામ નથી? હું એમને કહું કે આપણે અમુક પ્રયોગો બી નથી કરતા. હું તમને એમ કહું, રથયાત્રા છે તો કે હા, તમામે તમામ સુરક્ષાની તમામ, એક પણ પોલીસ નહીં, નોટ અ સિંગલ પોલીસમેન. તમામે તમામ જાળીવાળી ટોપી પહેરેલા મુસ્લિમ, બાકાયદા મુસ્લિમ, પાછા મુસ્લિમ કહેવાય એટલા મુસ્લિમે નહીં, ડુપ્લિકેટે નહીં, જાળીવાળા કાયદેસર ધર્મચુસ્ત મુસ્લિમ સમાજના લોકોની એક મિટિંગ બોલાવો. એમાંથી પસંદ કરો 2000, 5000, 6000 જે હોય તે, અને તમે યુનિફોર્મમાં, મુસ્લિમ યુનિફોર્મમાં જો કે ભાઈ આ રથયાત્રા અહીંથી નીકળે છે પાછી આવે તો જવાબદારી તમારી. પછી સાવધાની રૂપે તમે ભલે સાદા ડ્રેસમાં પોલીસ ક્યાંક ઊભી રહે, સીસીટીવી કેમેરા રાખે, કેટલીક જગ્યાએ બુદ્ધિપૂર્વકના ગોઠવણ, એ સાદા ડ્રેસમાં ભલે રાખે, કોઈને ખબર ન પડવી જોઈએ કે આ પોલીસ છે, સમજી લો. પણ તમે મુસ્લિમ સમાજને રાખો કે ભાઈ તમારી આ જવાબદારી છે. પહેલામાં પહેલી વાત તો એ થાય કે એ સમાજને એમ લાગે કે ઓહો ક્યાં વાત હવે આ અમારી જવાબદારી, વિશ્વાસની વાત આવે, ભરોસો મારી પર મૂક્યો. જો ભાઈ આખી યાત્રા તમને હોપી છે. બીજું, તમે શાંતિથી બહાર પાડો, તમારી તાજિયાની જવાબદારી અમારી છે. મોહરમના તાજિયા નીકળે, તમામ હિન્દુ લોકોને કહેવાનું આની જવાબદારી આખી તમારી. નોટ પોલીસનું તંત્ર શું કામ? ભગવાન છે ને અંતે તો એ
ભગવાન છે જે હોય તેના આપણા ભગવાન છે તો ભગવાનની વાત ને એટલીસ્ટ, તો તમારા ભગવાનની રક્ષા તો તમારા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, જે શ્રદ્ધાની રક્ષા અમે કરીએ, અમારી શ્રદ્ધાની રક્ષા તમે કરો, અને બાકાયદા એનો એક પ્રયોગ કરવામાં આવે, એની કમિટી રહેતો જગદીશભાઈ જે છે દાખલા તરીકે એના પ્રમુખ છે, જગદીશભાઈને હું કહું ભાઈ 3000 છોકરા બહાર આવશે, મેઇન હું, મારી હેઠે 50 બીજા, એની હેઠે 500 બીજા, એની હેઠે 5000, બરાબર. દરેકનું એકાઉન્ટેબિલિટી, પાછું એમ નહીં ધડાકો થાય મરી જાય, દરેકનું એકાઉન્ટેબિલિટી, આધાર કાર્ડ સહિત કે હું મુસ્લિમ છું જ બાકાયદા. પણ જવાબદારી તો કંઈ આખો સમાજ ખરાબ નથી સાહેબ. જે કેટલાક તત્વો એનામાં ખરાબ હોય આપણામાં ખરાબ છે, કેટલાક તત્વોએ જ હુડ કાઢ્યું છે. આખો સમાજ તો 140 કરોડની દેશ તો જીવે છે ને, 36 કરોડ મુસલમાન છે. ઓવેસી ને પઠાણ બંધુ ને જે કોઈ છે, છોટે મિયા ને બડે મિયા, એને વાત કરો તો ક્યાં કોઈ ઉલ્લે છે? કેટલાક મૌલવીઓને વાત કરો તો આખો સમાજ ખાઈ પીને લહેર કરે છે ને, બધા થોડા આરામી છે. આપણા ભેગા આ રહે છે બધા ઠેસણા કરે. હું એક દૈનિકમાં, ગુજરાતના અગ્રીમ દૈનિકમાં હું તંત્રી હતો અહીંયા રાજકોટમાં. મારું ટિફિન આવતું હતું જમવાનું, મને ક્યારેય એકલું જમવાનું ભાવતું નહીં. હું ગમે તેને સાથે રાખું કોઈ પણ રિપોર્ટરને બોલાવી લઉં, અધકચરું એ ખાય, અધકચરું અમે ખાઈએ, બરાબર. કોઈ ન હોય તમારા મોહમ્મદભાઈ કરીને એક અમારા પટાવાળા હતા, બિચારા એ તો હવે ઓફ થઈ ગયા. મોહમ્મદભાઈ હતા અમારી સાથે. મોહમ્મદભાઈ હજારો વખત કોઈ એટલે મોહમ્મદભાઈ આવો જમવા બેસી જાવ. હવે એ મુસલમાનથી મને થોડી ખબર નથી, પણ એ તો નેક મુસલમાન હતો. તો તમે ભરોસો મૂકતા તો થાવ, તમે ભડકશો તો આગે ભડકશે, ભય રાખશો બિલકુલ. તમે અસ્પૃશ્ય જેવી વાત ન કરો. એ માણસ તમારા હું કામ તમે એને શંકાના દાયરામાં નાખો, તેને એમ થાય હું કાંઈ નથી તો મને શંકામાં શું કામ જુએ છે? એવું જ પાછું સામે છે ને કે મોહમ્મદ એના જે તાજિયાના જુલુસથી માંડીને મહોરમના જે નીકળે છે, તો એને કહેવાનું જવાબદારી અમારી છે. જવાબદારી એટલે ભલે તમારામાં તોફાન ન થાય કાંઈ નહીં, પણ બેટર વે તમને કંઈ મુશ્કેલી ભાઈ પાણીના પરબ અમે બાંધી દઈએ. તમારા જે એ લોકો મહોરમના તાજિયાના નીકળે તો પરબ જે બાંધે છે એની જે શ્રદ્ધા હોય તે એ શું કામ હિન્દુના નામે ન હોય કે ભાઈ મારા તરફથી આ મટકા પાણીના પીવો, ઠંડા પાણીના, ઠંડુ શરબત જે કાંઈ હોય તે. પણ એના ધર્મગુરુઓને પૂછીને કહ્યું ભાઈ તમારો જેટલો તમારી મસ્જિદ જે છે લીગલી હોય, ગેરકાનૂની તો મંદિરે હોય તો ખોટું. લીગલી જે તમારી મસ્જિદ છે એમાં તમારે જે કંઈ કરવું ઘટે, એમાં કંઈ પૈસાની જરૂર હોય તો કયો, તમે શાંતિથી બધા, તો ક્યાં કોઈ મરી જાય એમ છે. પણ તો વોટ બેંક ગણે છે. એ જ કહેવાનો હતા તમે હું તો આપણી વાત કરીએ છીએ જેને કરવાની છે રાજકારણીઓ સાહેબ. એ જ હું કહું હા હા એ આવી ક્યારેય વાત ઉખેડતા નથી. ને છેલ્લે એક પ્રશ્ન તમારા સમયને જોતા કોઈ પૂછવાની ઈચ્છા થાય છે. તમે હવે પબ્લિક ફેસ પણ બની રહ્યા છો હાલમાં, અને પબ્લિક વોઇસ પણ બની રહ્યા છો. ખાલી પબ્લિક ફેસ તો સેલિબ્રિટી કોઈ પણ હોઈ શકે, પણ એક પબ્લિક વોઇસ પણ બની રહ્યા છો. તો શું ભવિષ્યમાં જગદીશભાઈ મહેતાને અમે કંઈ રાજકારણમાં જોઈ શકશું? અરે તમે બહુ લાંબી વાત કરી. તમારી જાણ ખાતર ખ્યાલ ન હોય તો હકીકતે કહી દો, બાય ગોડ તમે જે મને પબ્લિક ફેસ કહેતા હશો, મને કેટલાય લોકો કહે છે, એમાં હું જરાય ના નથી પાડતો, કહે છે કે તમારું બહુ વિડીયો જોવાય છે. આપની જાણ ખાતર મારા પ્રેસમાં બધાને ખબર છે, મને યુટ્યુબ સર્ચ કરીને જોતાની એક તો સમય નથી અને જોતો નથી. આપની જાણ ખાતર મારા જે કહેવાતા વિડીયો બહાર આવતા હશે, હું અત્યારે તમારી યારે બોલી ગયો તો તમે મને લિંક મોકલો અને ફોન કરો તો જુદી વાત છે, તો હું જોઈશ જ કે કોકને કહીશ. માની લો કે તમે નથી મોકલ્યું, તમારે એમ ન માનવું કે હું શોધી લઈશ. અચ્છા, હું વોટ્સએપથી આગળ વધ્યો નથી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ શું છે સાંભળ્યું છે નામ, એમાં કેમ ઘૂસાઈને કેમ નીકળે, મારા મોબાઈલમાં એની સુવિધા છે કે કેમ, આઈ ડોન્ટ નો સર. મેં જોયું આપણું ફેસબુક એકાઉન્ટમાં અને મને ખબર જૂની પોસ્ટ હશે. એ મારા દીકરીને એમાં એવું તમારી જગ્યાએ બીજું કોઈ હોય તો અત્યારે બધું ધમધમતું હશે. મને ઘણા કહે છે તમારી યુટ્યુબ ચેનલ શરૂ કરો, આપણે કંઈ કરવું નથી ભાઈ. જો હું તો સાચી વાત હોય એ કરવા માગું છું. કાનો મેથડીમાં રે કાનો ભાળે એવું કે આપણને ઈશ્વરે આ તક આપી છે. કોઈ એક નાના મોટા છાપાના અમને પત્રકાર બનાવ્યા છે, તો હું એમ કહું કે આ સમાજને એજ્યુકેટ કરવાની જરૂર છે, ભડકાવવાની જરૂર નથી. અને એટલી બધી ખોટી વાતો ચાલી રહી છે સમાજમાં, અને એ મીડિયા પણ ચલાવી રહ્યું છે. હું તો મીડિયામાં ટીવી ચેનલમાં તો એમાં હું કહું જ છું કે તમે લોકો જરાક વધુ પડતું ખોટું બોલી રહ્યા છો. જેમ કે લોક પ્રતિનિધિત્વ ધારો, કોઈ ધારાસભ્ય પક્ષાંતર કરે તો બીજા બધા લોકો એમ કહેતા હોય છે કે આ ગદ્દારી છે, પ્રજાદ્રોહ છે. પણ અરે શું તળું પ્રજાદ્રોહ છે? મેં કીધું વિરોધ પક્ષમાં રહીને ફીફા ખાંડે એને કરતાં શાસક પક્ષમાં ભળી જાય તો સારું, પ્રજાના બે કામ થાય. તમારે 5 લાખ માણસનો પ્રતિનિધિ વિરોધ પક્ષ થાય એટલે એનું ડીએટીએ ચાલુ, એનો ભથ્થા હોય એ ચાલુ, એ ટેસડા કરે. અને તમે એમ કહો કે સાહેબ અમારે ત્યાં રોડ ખર્ચ, હું રજૂઆત તો કાળો કાગડો કરીએ, રજૂઆત તો હું કરીએ, બ્લોગે લખીએ, આમ ચેનલોમાં કહીએ, તો રજૂઆતનું શું આવે? એના કરતાં બેટર છે હા એને પૂછવાનું. અને કોણ પક્ષ એવો મને બતાવો સાહેબ, કોણ પક્ષ છે એને વિચારધારા, કયો પક્ષને શું વિચારધારા? ભારતીય જનતા પાર્ટી જેવો ભારતીય જનતા પાર્ટી જે દીનદયાળ ઉપાધ્યાયની વાત કરનારો અને અંત્યોદયનો ઉત્કર્ષ
છેવાડાના લોકોનું ઉત્થાન, મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની વાતો, અને હું નહીં તું જ, તું હી આવી બધી ગોદાગાણી છે. એ બજારમાં ક્યાંય એવું 7,000નું લ્યુના લેનારા મને પેડા ખવડાવવા આવ્યા હતા જે લોકો, એ આજે 700 કરોડના માલિક છે. રાજકોટમાં મારા આ મોબાઈલમાં 1,000 નંબર છે ટોટલ મારા ફ્રેન્ડ સર્કલના. એમાં 600 લોકો એવા છે જેને 500 કરોડથી વધુ રૂપિયા છે, જેની પાસે ખાવા ધાન નહોતું. એ કહું છું. ના, હું તમને રાજકારણમાં આવવાનું એટલા માટે કહું છું કે તમારી પાસે એક તક છે કે પછી તમને ક્યાંક એવું છે કે તમે રાજકારણમાં જશો તો ત્યાં ચાલશે નહીં. ના, એવું કારણ કે સાચા લોકો આપણે જોઈએ છીએ રાજકારણમાં એનું બહુ ચાલતું નથી, કારણ કે આખી સિન્ડિકેટ જ હોય છે. એવું નથી સાહેબ. જુઓ, એમ તો અમે ભણ્યા નથી તો કહેતા ને, ભણ્યા વગર તો જર્નલિઝમમાં અવાય નહીં ને. આ છે તો ખરો, આ સુધી તો પહોંચ્યા છીએ. બરાબર, એવું કાંઈ નથી. પણ સવાલ એ છે કે આ મોદી સાહેબનું જ એક્ઝામ્પલ છે, ચાવાળા પીએમ બનેલા છે, એટલે એમ કોઈ નથી, પણ આ તો એક આપણે તમારી સ્પેસિફિક વાત કરીએ છીએ. હા, જુઓ સાહેબ, દરેક વસ્તુ આપણે ભલે રાજકારણથી જ સમાજ સુધારણા થઈ શકે એવી વાત ખોટી છે, એવું છે જ. બલકે એ તો વધારે ખરાબ છે. કારણ કે હું ધારો કે આગળ કહું ને કે હા, અને મને કોઈક લાભ મળી જાય રાજકારણમાં, તો તમે દુનિયામાં દરેક લોકોને સંતોષ આપી શકતા નથી હોતા, કુટુંબમાં નહીં. એટલે જે લોકોને સંતોષ ન મળે એ લોકો શું કે જોયું ને, મોટી મોટી વાત કરતા હતા, અંતે ગરી ગયા ને રાજકારણમાં. હાર્દિક પટેલના બધા મામા માસીના ને પતી ગયું. પણ એવું શું કામ થવું? આપણે ભગવાનની દે, જો નાનું એવડું મુઠ્ઠી જેવડું પેટ છે, એ પેટ ભરવા 5 મણની કાયા કુરબાન કરી દેવું પડે, તો એના કરતાં બેટર છે કે આમ નામ છે સારું. હું તો એમ જ માનું છું કે આ જે 80 મણનું જે વજનવાળી કાયા છે એમાં 100 ગ્રામનું નાક છે ને એની જ કિંમત છે. એ ચશ્મા પહેરવા હાટું નથી રાખ્યું, આબરૂ હાટું રાખ્યું છે. તો આબરૂ તમારી જળવાઈ રહે. 5 જણાને સાંભળવું ગમતું હોય તો સાંભળે. કાલથી બધા ના પાડી જાય ટીવીમાં કે ભાઈ આ ભાઈને લેતા નહીં, તો મને કાંઈ ફેર શું, સારું બાછડી આરામ કરશું, મજા કરશું. આ છાપું તો નીકળે જ છે અમારું. હું ક્યાંય જતો નથી. બધા મિત્રો જેમ આપે આવ્યા છો, શુભકામના, તમને વેલકમ છે. પણ કહું આવો છો, વેલકમ છે ભાઈ. જો હું જે વાત હશે એ તમને કરીશ, બરાબર. આમાં ક્યાંય ભેળસેળ નહીં હોય. અને એ જ પૂછવાનું હતું, આપ રાજકારણીઓ વિશે એકદમ બેબાક બોલો, સંતો મહંતો વિશે બેબાક બોલો, કોઈ પણ શાસન, પોલીસ, અમલદાર વિશે બેબાક બોલો, તમને તો ધમકીઓ તો મળતી હશે કે પછી 1-2 વખત છે ને, ના પરવા તો ઠીક, 1-2 વખત એવું થયું હતું કે બે વાત અમને જો તો સમજ્યા ફેર હતી લોકોની, એટલે એ લોકોએ હોહા હી કરી હતી. લોકતંત્રમાં હોય એમ હજારો ફોન કરે, પણ પછી તો હવે એ મિત્રો થઈ ગયા. પણ તમને જ્યારે સમાજને જ્યારે એમ ખબર પડે કે આણે કીધું એની પાછળનો આશય કોઈ ખોટો નથી. કારણ કે 2 વસ્તુ હોય છે, હું ગમે એમ બોલું પછી જે તે લોકોની પાસે ક્યાંક મેળવવાની કોશિશ કરું ને તો સમજાય કે આનો ઇન્ટેન્સ જુદો છે. હવે અમે તો ખખેરીને ઊભા થઈ જઈએ, સાધુનું બોલીએ, સાચું હોય બોલીને વાત થઈ ગઈ પૂરી. અમે અમારા કામે, એના કામે, કોઈથી કોઈને ફોન કરતા નથી સામેથી. તો પછી સમાજને થોડુંક અંતરે ખબર પડી કે ના, કંઈક વાસ્તવિકતા છે. એટલે હું એમ કહું, ખરેખર તમે નિષ્પાપ ભાવથી અને એક પણ પ્રકારની અપેક્ષાહીન, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, ખરેખર તમને કહું છું એવી રીતે કરો ને, મારે કાંઈ જોતું નથી. અને આ મળે તો ઠીક, ન મળે તો ઇતિહાર. અમિતાભ બચ્ચને કીધું તમને કોઈ એવોર્ડ નથી મળતા, કે નથી મળતા સારી વાત છે, ને મળે તો સારી વાત, ન મળે તો ઇથી સારી વાત. હું કામ મારી ટિકિટ ન મળવી જોઈએ ત્યાં, લોહીવાળા હાથ થયા વગર, એને એવોર્ડ કહેવાય. લોકોની ચાહના, જેમ અત્યારે આપ કહો છો, મને યુટ્યુબમાં કોઈ જોતા હશે, જે કાંઈ હશે, એનો પ્રેમ છે ને એ બધી વાત સાચી છે. પણ નીર ક્ષીર તારવીને સમાજની સારી વાતો કરવાની ગણતરી છે. કોઈ શું કામ આપણને માન નાખે? આપણે સાચું તો કહીએ છીએ. પોલીસ હોય કે સાધુ સંતો હોય કે કોઈની ખરાબ બદબુ હોય તો કરતા નથી. એનામાં દુર્ગુણ હોય, દુર્ગુણની વાત કરીએ, સદગુણ હોય, સદગુણની વાત કરીએ. બિલકુલ કહીએ છીએ, જરાય ખોટું નોટ એટ ઓલ. અને કોઈ છે એની સાઈડ છે, સત્યની સાઈડ છે, પ્રજાની સાત્ય એ સાઈડ છે, બીજું તો છે નહીં. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સમય કાઢીને મારી સાથે વાત કરી, અને ફરી ક્યારેક આપણે ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ.